દાહોદના ઝાલોદ તાલુકામાં ખેડૂતોને નિશાન બનાવી કથિત રીતે મોટી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ આરોપીઓએ ખેડૂતો સાથે ત્રિમાસિક ભાડા કરાર કર્યા। વિશ્વાસ જીતવા માટે પ્રથમ મહિનાનું ભાડું એડવાન્સમાં ચૂકવી લેખિત કરાર પણ કરવામાં આવ્યો। ત્યારબાદ 3 મહિનાથી વધુ સમય વીતી જવા છતાં ન તો ટ્રેક્ટર પરત આપવામાં આવ્યા, ન તો બાકીનું ભાડું ચૂકવાયું। વરસાદી સિઝન શરૂ થતાં ખેડૂતને પોતાના ખેતીકામ માટે ટ્રેક્ટરની જરૂર પડતા તેઓ માલપુર ખાતે દર્શાવાયેલા સોલર પ્લાન્ટના સ્થળે પહોંચ્યા, પરંતુ ત્યાં કોઈ સોલર પ્લાન્ટ કે ટ્રેક્ટરો જોવા ન મળતા ખેડૂતોને પોતાની સાથે કાવતરાપૂર્વક છેતરપિંડી થવાનો અહેસાસ થયો। પીડિત ખેડૂતના જણાવ્યા મુજબ મોટાભાગના ટ્રેક્ટરો લોન પર ખરીદવામાં આવ્યા હોવાથી તેમના હપ્તાની જવાબદારી હજુ પણ તેમના માથે છે। ટ્રેક્ટર ગુમાવવાથી તેમની આવકનું મુખ્ય સાધન છીનવાઈ ગયું છે, જેના કારણે તેઓ આર્થિક સંકટમાં મુકાયા છે। સમગ્ર મામલે પીડિત ખેડૂતો એકત્રિત થઈને ઝાલોદ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધવાની તજવીજ કરી રહ્યા છે। હવે પોલીસ તપાસમાં સમગ્ર કૌભાંડનો ભેદ ઉકેલાય છે કે નહીં તેના પર સૌની નજર છે। વિડીયો જર્નાલિસ્ટ કિશોર ડબગર સાથે સત્યા ટીવી ન્યૂઝ દાહોદ।